મિત્રો ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 4 ના બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાઓ બરાબર. એ પ્રકરણ 4માં આપણે પહેલાં રિવિઝન તરીકે 1-2 વાક્યના ઉત્તર જોઈશું. તો જોઈએ, પહેલો જ કીધું છે બેંકનો અર્થ આપો. તો બેંકનો અર્થ શું છે? જુઓ, બેંક એટલે મંગાવવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા છે. શું? માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની, બરાબર. આપણે જો બેંકમાં જઈએ, આપણે કેશ જમા કરીએ છીએ અને આપણે જરૂર હોય ત્યારે શું કરીએ છીએ? માંગવા જઈએ છીએ. તો માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરત છે કે જેટલા માંગે એટલા પરત કરવાની. ધિરાણ કરવાના હેતુથી, ને ધિરાણ પણ કરે છે, લોન પણ આપે છે. તો ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું કહેવાય? બેંક. બીજું, વેપારી બેંકનો અર્થ આપો. વેપારી બેંક એટલે શું? વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. કેવા વ્યવહારો કરે? બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સનું આમાંથી પૂછાય છે, તો અહીંયા ધ્યાન આપજો. 1 માર્ક્સના આપણે કરી લઈએ. વેપારી બેંકનો અર્થ એટલે શું? કે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારો એટલે શું? નાણાં મંગાવવામાં આવે શરતે નાણાં પરત કરવા, ધિરાણ આપવું, જમા કરવું, નવી વ્યવસ્થા આપવી, તે બેન્કિંગ અંગેના વ્યવહારો, બરાબર. બીજો ક્વેશ્ચન સમજ પડી ગઈ. હવે ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં શું કીધું છે કે મધ્યસ્થ બેંકનો અર્થ આપો. મધ્યસ્થ બેંકનો અર્થ આપો એટલે શું કીધું છે? આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાના જથ્થાના વિસ્તરણ અને સંકોચની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એટલે શું કીધું છે? એક સંસ્થા છે જેને દેશના સામાન્ય હિત માટે, દેશનું હિત થાય, અર્થતંત્રમાં નાના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી. એટલે જો નાનાની જરૂર પડે તો એનું વિસ્તરણ પણ કરે અને નાનાની જરૂર ન હોય તો એનું સંકોચન પણ કરે. તો એવી જવાબદારી સોંપવામાં આવી હોય તેને શું કહેવાય છે? મધ્યસ્થ બેંક કહેવાય છે, બરાબર. હવે ચોથો ક્વેશ્ચન છે નાણાકીય નીતિનો અર્થ આપો. નાણાકીય નીતિનો અર્થ: દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. જો નાણાકીય નીતિ શું કીધું છે? દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લેવાનું છે કે દેશનો આર્થિક વિકાસ કઈ રીતે થાય. તો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવવું જોઈએ ને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. સર્વોચ્ચ બેંક એટલે કઈ? મધ્યસ્થ બેંક દ્વારા શું કરવાનું છે? નાણાંનો પુરવઠો અંકુશિત કરવા. એટલે જરૂર હોય ત્યારે તેનું વિસ્તરણ કરવાનું, જરૂર હોય ત્યારે એનું સંકોચન કરવાનું. તો એ અંકુશિત કરવાની જે નીતિ છે એટલે નાણાકીય નીતિ. નાણાકીય નીતિમાં 2 વસ્તુ યાદ રાખવાની: પ્રજાનું આર્થિક વિકાસને ધ્યાનમાં લેવાનું, પ્રજાનું હિત જોઈએ, આર્થિક સ્થિરતા જોઈએ, અને સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાનું શું કરવાનું છે? અંકુશિત કરવા માટેની જે નીતિ અપનાવવામાં આવે તેને નાણાકીય નીતિ કહેવાય છે. આ થયું ચોથું ક્વેશ્ચન. હવે તમારું 5મું ક્વેશ્ચન. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? એ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. સમગ્ર અર્થતંત્ર પર એટલે કે બધા જ અર્થતંત્ર, ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ અર્થતંત્ર પર એક સરખી અસર પડે. એટલે દરેક ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહે છે. એટલે પરિમાણાત્મક સાધનોમાં શું છે? અર્થતંત્ર પર એક સરખી અસર પાડે તો એ પરિમાણાત્મક સાધનો. એવી જ રીતે 6થા ક્વેશ્ચનમાં શું કીધું છે? જો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? જુલાઈ 19માં પૂછાયો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતો નથી. પહોંચાડે છે, બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. પરિમાણાત્મક સાધનોમાં અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે બધા ક્ષેત્રો પર, જ્યારે ગુણાત્મક સાધનોમાં શું છે? બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતો નથી. 7મું ક્વેશ્ચન. અંગ્રેજીમાં બેંક શબ્દ શા માટે વાપરવા લાગ્યો? બરાબર. જો અંગ્રેજીમાં બેંક શબ્દ શા માટે વાપરવા લાગ્યો? તો પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફી ઢળતી પાટલી પર નાના જથ્થાની ફેરબદલી કરતા હતા, તેથી અંગ્રેજીમાં બેંક શબ્દ વાપરવા લાગ્યો. શું? સરાફો ઢળતી પાટલી પર નાના જથ્થાની ફેરબદલી કરતા હતા, તેથી અંગ્રેજીમાં શું? બેંક શબ્દ વાપરવા
લાગ્યો. 8મું, વિશ્વની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં ક્યારે સ્થપાઈ? તો વિશ્વની સૌપ્રથમ બેંક કે શેમાં? સ્પેનમાં 1401માં સ્થપાયેલી. યાદ રાખજો, સ્પેન અને 1401માં. બેંકનું નામ પણ પૂછાશે. બેંકનું નામ આપણને નીચેના ક્વેશ્ચનમાં આપ્યું છે, પણ આ એમસીક્યુમાં પણ પૂછાય છે. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં હતી? સ્પેનમાં. કયા વર્ષે? 1401માં. હવે 9મું ક્વેશ્ચન જો, વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો. તો તમારે જણાવવું પડશે બેંક ઓફ બાર્સિલોના. આ પૂછાયું છે ગયા વર્ષે માર્ચ 19માં ક્વેશ્ચન હતો. વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલી બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના છે. 10મું, કયા પ્રકારની થાપણોને બેંક વ્યાજ આપતી નથી? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયા પ્રકારની થાપણોને બેંક વ્યાજ આપતી નથી? આપણને ખબર છે થાપણોના 4 પ્રકાર છે: ચાલુ, બાંધી મુદતની ખાતું, બચત ખાતું, બરાબર. તો ચાલુ ખાતાની થાપણોને બેંક વ્યાજ આપતી નથી. કેમ? તો ચાલુ ખાતામાં વેપારીઓના હોય છે, એ ઉપાડ કર્યા જ કરે છે, એટલે બેંક એને વ્યાજ આપતી નથી. જો છેલ્લે 11મું ક્વેશ્ચન તમને પૂછાયો છે કે થાપણોના પ્રકારો જણાવો. હવે થાપણોના પ્રકારો કેટલા છે? 4 પ્રકારની હોય છે. પહેલું ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને લાંબા ગાળાની થાપણો. યાદ રાખજો, થાપણોના પ્રકાર કેટલા છે? 4. ચાલુ, બચત, રિકરિંગ અને લાંબા ગાળાની એટલે બાંધી મુદતની થાપણો. લાંબા ગાળાની થાપણો એટલે શું? ફિક્સ ડિપોઝિટ. લાંબા ગાળાની થાપણો. હવે લાંબા ગાળાની ધિરાણ માટેની મુદત જણાવો. કેટલા? જો બાંધી મુદતના ધિરાણની મુદત કેટલી છે? 5 થી 15 વર્ષ સુધીની છે લાંબા ગાળા માટે. 13મું ક્વેશ્ચન, કોલ મની એટલે શું? હવે જો 13મું ક્વેશ્ચન છે કોલ મની એટલે શું, એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય છે કે કોલ મની એટલે શું? તો એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને કોલ મની કહેવાય છે. એટલે શું? જે બીઓબી બેંક છે એ બીઓઆઈને કોના દ્વારા? મધ્યસ્થ બેંકના સૂચના અનુસાર ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને શું કહેવાય છે? કોલ મની કહેવાય છે. આ કોલ મનીવાળું ક્વેશ્ચન 1 માર્ક્સમાં ઘણી વખત પૂછાયું છે. કોલ મની એટલે શું? તમારી દ્વિતીય પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં પૂછાય જ છે. તો એ લખવાનું, એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા શું? ટૂંકા ગાળાનું ધિરાણ આપે એટલે ટૂંકા ગાળાની લોન આપે તેને શું કહેવાય છે? કોલ મની કહેવાય છે. 14મું, NEFTનું પૂરું નામ લખો. તો NEFTનું પૂરું નામ શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ NATIONL ELECTRONIC FUN ફંડ ટ્રાન્સફર TRNFER છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 14મો ક્વેશ્ચન, નેફ્ટનું પૂરું નામ. હવે આવશે આપણો 15મો ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી, RTGSનું પૂરું નામ લખો. તો RTGSનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ પૂછાય છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એવી જ રીતે કોરનું પૂર્ણ નામ આપો. આ કોરનું પૂર્ણ નામ પણ પૂછાય છે. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. RTGS ને કોર મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. આ ઓનલાઈન ટ્રાન્સફરનું સંસ્થા છે એટલે પૂછાશે. ATMનું પૂરું નામ, આ તો બધાને જ ખબર છે. ATMનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન છે. હવે 18મો ક્વેશ્ચન, ડીમેટ ખાતું એટલે શું? તમને પૂછાયું છે ડીમેટ ખાતું એટલે શું? તો ડીમેટ ખાતું એટલે શું છે? જુઓ કે શેર, બોન્ડ, ડિબેન્ચર, જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે સાચવવા માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું. એટલે શું? શેર છે, બોન્ડ છે, તમારા ડિબેન્ચર છે, જામીનગીરીઓ છે વગેરે સ્વરૂપે એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે સાચવે છે એ ઇલેક્ટ્રોનિક ખાતું એટલે શું કહેવાય? ડીમેટ ખાતું. આનાથી તમે વધારે પરિચિત છો. તમારે ઇક્વિટી શેર હશે, પ્રેફરન્સ શેર હશે, બોન્ડ હશે, ડિબેન્ચર હશે, જામીનગીરી હશે, તો જે પણ સ્વરૂપે તમે કંઈક પણ લીધું હશે એ તમારું ઇલેક્ટ્રોનિક ખાતામાં સાચવી રાખે છે. 19મું ક્વેશ્ચન કે શિડ્યુલ બેંક કોને કહેવાય? આ પણ પૂછાય છે. શિડ્યુલ બેંક એટલે શું? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિ પ્રમાણે જે બેંકોની સ્થાપના થઈ હોય તેને શિડ્યુલ બેંક કહેવાય છે. આમાં શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે RBIનો 1934ના કાયદાની
બીજી અનુસૂચિ પ્રમાણે જે બેંકોની સ્થાપના થઈ છે તેને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. એટલું યાદ રાખવાનું. આમાં આરબીઆઈ આવશે ને. આરબીઆઈની 1934ની જે ધારા મુજબ છે, બીજી શ્રેણીમાં બીજી અનુસૂચિમાં જે બેંકોની સ્થાપના થઈ તેને શું કહેવાય છે? શેડ્યુલ બેંક કહેવાય છે. હવે 20મું ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી? આ યાદ રાખજો, તમને એમસીક્યુમાં પણ પૂછાશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી. યાદ રાખજો, 1 એપ્રિલ 1935 મોસ્ટ આઈએમપી છે. હવે જો સ્થાપના તમારી 1 એપ્રિલ 1935માં થઈ, પરંતુ રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1949. બરાબર. જો તારીખ બંનેમાં એક સરખી છે, 1-1, પણ શું સ્થાપનામાં એપ્રિલ મહિનો છે અને રાષ્ટ્રીયકરણમાં જાન્યુઆરી મહિનો છે. અને 1935માં એની સ્થાપના થઈ હતી ને 1949માં એનું શું થયું હતું? રાષ્ટ્રીયકરણ. એટલે આ બે ક્વેશ્ચનમાં ગૂંચવાડતા નહીં. રાષ્ટ્રીયકરણ પછી થયું છે, પહેલાં સ્થાપના થઈ છે. 1935માં પહેલાં સ્થાપના થઈ, પછી 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. 1 એપ્રિલ આપણું નાણાકીય વર્ષ જ્યાંથી શરૂ થાય ત્યારથી જ. બરાબર. એટલે એપ્રિલ મહિનો યાદ રાખવાનો. 22મો, ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકાધિકાર કોણ ધરાવે છે? જો ચલણી નોટો ખાલી બહાર પાડવાનો અધિકાર એકને છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જ છે. બરાબર. એ ચલણી નોટો બહાર પાડે છે. જ્યારે ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? જો જે સિક્કાઓ છે, તો ભારતમાં સરકારનું નાનું ખાતું ચલણી સિક્કાઓ બહાર પાડે છે. ચલણી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ચલણી સિક્કાઓ કોણ? ભારત સરકારનું નાણાં ખાતું. 24મું, ભારતમાં વિદેશી હુંડિયામણ જથ્થાની સાચવણી કોણ કરે છે? જો વિદેશી હુંડિયામણના જથ્થાની એટલે વિદેશી ચલણની જથ્થાની સાચવણી કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે. ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ કોણ કરે છે? તો ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. 26મું, અર્થતંત્રમાં ફુગાવો કે મંદી ક્યારે સર્જાય છે? તો જ્યારે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય ત્યારે અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. જુઓ, માંગ પ્રમાણે પુરવઠો ન હોય અને પુરવઠા પ્રમાણે માંગ ન હોય, એટલે બંનેમાં જ્યારે અસમતુલા સર્જાય ત્યારે શું સર્જાય છે? ફુગાવો કે મંદીની પરિસ્થિતિ સર્જાય છે. એટલું યાદ રાખજો. ફુગાવો અને મંદી જે આવે, માંગ અને પુરવઠો હોય છે. માંગ અને પુરવઠો જ્યારે નાનાનું અસમતુલ હોય ત્યારે શું ફુગાવો અને મંદી સર્જાય છે. હવે બેંક રેટનો અર્થ આપો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બેંક રેટ એટલે શું? એટલે શું? વ્યાજનો દર. જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે તેને બેંક રેટ કહેવાય છે. જો જે વ્યાજના દરે, એટલે વ્યાજનો દર 5%, 6%, 7%, આપણને ખબર છે. એ વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકો એટલે આપણને ખબર છે બેંક સાથેના જે વ્યવહારો કરે છે તેને વેપારી બેંકો કહેવાય છે. તો વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. આ પૂછાય છે બેંક રેટ એટલે શું? બેંક રેટ એટલે શું કહેવાય? કે આરબીઆઈ જે છે તે વેપારી બેંકોને લાંબા ગાળાના જે વ્યાજના દરે ધિરાણ આપે તેને બેંક રેટ કહેવાય છે. 27મો ક્વેશ્ચન થઈ ગયો. હવે 28મો ક્વેશ્ચન શું છે? જો મોંઘા નાણાંની નીતિ એટલે શું? મોંઘા નાણાંની નીતિ એટલે કે બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહે છે. બેંક રેટ જ્યારે તમે બહુ જ ઊંચો રાખો એ નીતિને શું કહેવાય? મોંઘા નાણાંની નીતિ. હવે રેપો રેટનો અર્થ આપો. મોસ્ટ આઈએમપી. રેપો રેટ એટલે શું ને રિવર્સ રેપો રેટ. આ બે ક્વેશ્ચન તમને એક સાથે 2 માર્ક્સમાં પણ પૂછાય છે ને અલગ અલગ 1 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. રેપો રેટ એટલે શું? કે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને રેપો રેટ કહે છે. બેંક રેટમાં લાંબા ગાળા માટેનું ધિરાણ છે, જ્યારે રેપો રેટમાં શું છે? ટૂંકા ગાળા માટેનું ધિરાણ છે. એટલે યાદ રાખજો, બેંક રેટ અને રેપો રેટમાં પણ તફાવત છે. બંને એક સરખા નથી. સરખું શું છે કે આરબીઆઈ વેપારી બેંકોને નાણાં આપે છે, ધિરાણ આપે છે, પણ બેંક રેટમાં લાંબા ગાળાના દરે આપે છે અને અહીંયા ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે આપે છે તેને રેપો રેટ કહે છે. રિવર્સ રેપો રેટમાં શું હોય છે કે જે વ્યાજના દરે વેપારી બેંક આરબીઆઈને આપે છે. પહેલાં આરબીઆઈ વેપારી બેંકને આપતો એ રેપો રેટ. હવે વેપારી બેંક શું કરે છે? આરબીઆઈને જે ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાય જ છે. બંને ક્વેશ્ચન આઈએમપી છે. રેપો રેટમાં
આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળામાં આપે છે અને રિવર્સ રેપો રેટમાં વેપારી બેંક આરબીઆઈને આપે છે. હવે બેંક રેટ તેમજ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવજો. આવ્યું? જો બેંક રેટ લાંબા ગાળામાં બદલી શકાય છે, એટલે લાંબા ગાળાનું ધિરાણ આપે છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. મેં તમને કીધું તેમ બેંક રેટ લાંબા ગાળા માટે છે અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે છે. હવે CRRનો ઉપયોગ જણાવો. શું છે? તો ફુગાવાના નિયંત્રણ કરવા માટે CRRનો ઉપયોગ થાય છે. આ તમને MCQમાં પણ પૂછે છે CRRનો ઉપયોગ. તો ફુગાવાના નિયંત્રણ માટે, ફુગાવાને નિયંત્રણ કરવા માટે CRRનો ઉપયોગ થાય છે. હવે CRRનો મુખ્ય હેતુ શું છે? તો CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં તે રહે તે માટે જનો છે. એટલે શું? બેન્કિંગ વ્યવસ્થા પાસે રોકડ નાણાં રહે, કારણ કે જ્યારે પણ ગ્રાહક માંગે ત્યારે એ રોકડ એને આપી શકે તેવી વ્યવસ્થા રહેવો એ CRRનો મુખ્ય હેતુ છે. SRRનું પૂરું નામ તો સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેટિયો. બરાબર. ભારતમાં મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? જુઓ, ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે. એની સ્થાપના, એનું રાષ્ટ્રીયકરણ યાદ રાખજો, પ્રધાનમંત્રી જનધન યોજના એ જ સંભાળે છે. પછી જે તમને કીધું હતું વિદેશી ઉડિયામણની જથ્થાની સાચવણી પણ એ જ કરે છે. બરાબર. આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળામાં નાણાં આપે તેને રેપો રેટ, અને આરબીઆઈ ટૂંકા ગાળામાં નાણાં લે તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે. લાંબા ગાળા માટે બેંક રેટ છે અને ટૂંકા ગાળામાં જેને બદલી શકાય એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે. વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સના ક્વેશ્ચન તમે જે જોયા એ મોઢે કરી નાખજો. એકદમ ઇઝી છે, તમારો થવા જોઈએ, કારણ કે એક્ઝામ હવે નજીક આવે છે એટલે રિવિઝન કરાવો છો. જો નહીં સમજ પડી હોય તો પૂછજો, કયા પણ ક્વેશ્ચનમાં જે પણ ક્વેરી હશે તે સોલ્વ કરીશ. અસ્તુ. આભાર.